નાવ આજે આપણે શીખશું કે કઈ રીતે તમે એક પોસ્ટ એપીઆઈ બનાવી શકો. ઓકે, પોસ્ટ એપીઆઈમાં આપણે શું કરવાનું છે કે આટલેથી આપણે એક એપીઆઈ કોલ કરશું. એ એપીઆઈની અંદર પેરામીટર્સ પાસ કરશું અને જે પણ પેરામીટર્સ મતલબ જે પણ પ્રોડક્ટનું નામ, ક્વોન્ટિટી અને પ્રાઇસ એ પાસ કરશું અને એટલે ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ થવા જોઈએ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ આપણે એક પોસ્ટ એપીઆઈ ક્રિએટ કરીએ. ઓકે, સેમ રૂટ તમે યુઝ કરી શકો છો. એટલે ઇન્ટરવ્યૂમાં એક ક્વેશ્ચન પૂછી શકે છે કે તમે સેમ રૂટ યુઝ કરી શકો જો મેથડ અલગ અલગ હોય તો યસ એ પોસિબલ છે કે આપણે ગેટ માટે પણ સ્લેશ જ યુઝ કર્યું છે અને પોસ્ટ માટે પણ સ્લેશ જ યુઝ કર્યું છે, તો આ પોસિબલ છે બિકોઝ મેથડ અલગ અલગ છે. ઓકે, ચલો રિસ્પોન્સ ડોટ સેન્ડ આ ચેક કરીએ કે કોલ થાય છે કે નહીં. સો સિમ્પલી એટલે એક નવું આપણે બનાવી દઈએ, નવી રિક્વેસ્ટ. સો પોસ્ટ અને સેન્ડ કરો. સો પરફેક્ટલી એ કોલ થાય છે. નાવ આપણે પોસ્ટ એપીઆઈની અંદર શું કરવાનું છે, ડેટા ઇન્સર્ટ કરાવવાના છે. તો આટલેથી પેરામીટર પાસ કરવા પડશે. સો પેરામીટર ક્યાં પાસ થશે? બોડીમાં, રોમાં. ઓકે, સો આટલેથી આપણે પહેલું પાસ કરશું પ્રોડક્ટ નેમ એબીસી. ધેન નેક્સ્ટ આપણે પાસ કરવાની છે ક્વોન્ટિટી. સો પ્રોડક્ટ ક્વોન્ટિટીની અંદર આપણે આ રીતે 10. ધેન પ્રોડક્ટ પ્રાઇસ. સો પ્રાઇસની અંદર સમથિંગ 100 પાસ કરીએ છીએ. એન્ડ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. સો પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. ઓકે, સો જસ્ટ સિમ્પલી ટેસ્ટ પાસ કરીએ છીએ. ઓકે, ચલો. સો આ જે પેરામીટર્સ છે, આ પેરામીટર્સ તમે કઈ રીતે એટલે એપીઆઈની અંદર એક્સેસ કરી શકો. સો એના માટે ફર્સ્ટ આપણે એપ ડોટ યુઝ એક્સપ્રેસ ડોટ જેસન. ઓકે, જેસનનો ડેટા આપણે એક્સેસ કરવાના છે અને જે બધા પેરામીટર્સ છે એ તમને આટલે મળી જશે. ઓકે, રિક્વેસ્ટ ડોટ બોડીથી. સો રિક્વેસ્ટ બોડીમાં આપણને આ જે બધા પેરામીટર્સ છે તે પેરામીટર્સ મળી જશે. ઓકે, ચાલો. સો નાવ આ જે બધી વેલ્યુઝ છે એ આપણે ઇન્સર્ટ કરાવવાની છે. ઓકે, સો કઈ રીતે ઇન્સર્ટ થશે? તો ઇન્સર્ટનું આપણે આટલે ડોક્યુમેન્ટેશનમાં જોઈએ. તો ઇન્સર્ટ માટે ઓકે, સો ફર્સ્ટ સો કઈ રીતે આપણે ઇન્સર્ટ કરાવશું? સો ફર્સ્ટ ઓફ ઓલ એટલે ઇન્સર્ટ રો. આ ઇન્સર્ટની સિન્ટેક્સ છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણી પાસે રિક્વેસ્ટ બોડીની અંદર બધા પેરામીટર આવે છે. સો કનેક્શન ડોટ ક્વેરી અને ક્વેરી આ રીતે લખાશે ઇન્સર્ટ ઇન્ટુ આપણે કયા ટેબલમાં ઇન્સર્ટ કરાવવું છે. સો TBL પ્રોડક્ટ એન્ડ સેટ પછી ક્વેશ્ચનમાં શું ડેટા આપણે ઇન્સર્ટ કરાવવો છે. સો ડેટા માટે એટલે આપણે એક ઓબ્જેક્ટ બનાવવાનો. કઈ કોલમ છે? સો ફોર એક્ઝામ્પલ કોલમનું નામ છે આપણી પાસે પ્રોડક્ટ નેમ અને રિક્વેસ્ટ બોડી. રિક્વેસ્ટ બોડીમાંથી આપણી પાસે પ્રોડક્ટ નેમની અંદર બધો ડેટા આવે છે. ચાલો તો સેમ રીતે આપણે ક્વોન્ટિટી. સો કોલમના નામ ક્વોન્ટિટી. સો એ ક્વોન્ટિટી એટલે લખશું અને જે પેરામીટર્સનું નામ છે તે પણ ક્વોન્ટિટી છે. સો ક્વોન્ટિટી. સેમ રીતે પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન. ઓકે, સો પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન અને આપણું પેરામીટરનું જે નામ છે એ પણ સેમ જ છે, પ્રોડક્ટ પ્રાઇસ અને પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. ઓકે, પ્રોડક્ટ આઈડી એટલા માટે નથી લેતા બિકોઝ પ્રોડક્ટ આઈડી જે છે તે ઓટો ઇન્ક્રીમેન્ટ છે. ઓકે, ચલો. સો સિમ્પલી આ જે ડેટા છે, નેક્સ્ટ આપણું પેરામીટર હશે ડેટા એટલે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નેમ, સેટ પછી ક્વેશ્ચનમાં કયા ડેટા તમારે ઇન્સર્ટ કરાવવા છે એમાં ઓબ્જેક્ટ પાસ કરવાનું. ફર્સ્ટ જે છે તે કોલમનું નામ અને શું ડેટા ઇન્સર્ટ કરાવવા છે તે આટલે આવશે. ઓકે, નેક્સ્ટ તમારે આટલે પાસે 3 પેરામીટર આવશે. એક છે એરર, ધેન રિઝલ્ટ એન્ડ ફિલ્ડ્સ. ઓકે, સો સિમ્પલી ઇફ જો એરર હશે તો આટલે રિસ્પોન્સ ડોટ સેન્ડ એરર અને એરર નહીં હશે સો રિસ્પોન્સ ડોટ સેન્ડ જે પણ રિઝલ્ટ આવશે તે. ઓકે, ચાલો. સો સિમ્પલી આ રીતે તમે ડેટા ઇન્સર્ટ કરાવી શકો અને પોસ્ટની એપીઆઈ બનાવી શકો. સો સેન્ડ અને આટલે આવશે અફેક્ટેડ રો અને જે પણ ઇન્સર્ટ આઈડી હશે તે ઇન્સર્ટ આઈડી મતલબ થર્ડ પોઝિશન પર તમારો આટલે ડેટા ઇન્સર્ટ થયો. આટલેથી હવે ધારો કે તમે XYZ આપો છો, સેન્ડ કરો છો તો ઇન્સર્ટ આઈડી એ 4 પર જશે. સો આટલે 4th વાળો રેકોર્ડ ઇન્સર્ટ થઈ જશે. ઓકે, નાવ નેક્સ્ટ થિંગ અત્યારે આપણે શું કર્યું છે કે આટલે આપણે
ટેબલની કોલમના નામ આપ્યા છે ને આટલે પેરામીટર્સના નામ આપ્યા છે. બટ આટલે એક વસ્તુ નોટિસ કરો, પેરામીટર્સના નામ પણ ટેબલના કોલમના નામની જેમ જ છે. સો સિમ્પલી તમે આ રીતે નહીં પેરામીટર બનાવો અને સિમ્પલી રિસ્પોન્સ ડોટ બોડી સેન્ડ કરી દો તો પણ ઇન્સર્ટ થઈ જશે. સો આપણે આટલે કરીએ છીએ અને સેન્ડ કરીએ. ઓકે, સો સિન્ટેક્સ એરર બતાવે છે. સો આપણે એકવાર ચેક કરીએ. ઓકે, સોરી, આટલે આવશે રિક્વેસ્ટ ડોટ બોડી. ઓકે, અને ધેન સેન્ડ કરો. સો અફેક્ટેડ રોઝ 1 અને જે XXX વાળો રેકોર્ડ છે તે આ રીતે ઇન્સર્ટ થઈ જશે. ઓકે, સો જો તમારી પાસે આટલે પેરામીટરના નામ અને ટેબલની કોલમના નામ સેમ હોય અને તમારે બધી જ કોલમની અંદર ડેટા ઇન્સર્ટ કરાવવો હોય તો ડિરેક્ટલી આટલે રિક્વેસ્ટ ડોટ બોડી યુઝ કરી શકો છો. ઓર તમે આ રીતે પેરામીટર્સ અલગથી બનાવો તો પણ ચાલશે. ઓકે, થેન્ક યુ.